અમરેલી એસટી વિભાગ દ્વારા રેવન્યુ તલાટીની પરીક્ષાને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ માટે એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી છે। જિલ્લા વિભાગીય નિયામક અતુલ સોલંકીની સૂચના મુજબ એસટી ડેપો મેનેજર એમ દાદુના માર્ગદર્શન હેઠળ આજરોજ એટલે કે 14 સપ્ટેમ્બરને રવિવારને રોજ રેવન્યુ તલાટીની પરીક્ષાને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વધારાની એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી, જેને લઈ એક્સ્ટ્રા બસનું એડવાન્સ બુકિંગ પણ શરૂ કરાયું હતું। વિદ્યાર્થીઓ રિઝર્વેશન કરાવી શકે તેમજ બસનું ભાડું રેગ્યુલર ભાડું જ રાખવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર કે જેમાં રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, ભાવનગર સહિત વિવિધ પરીક્ષા સેન્ટર સુધી વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે આ રૂટ પર વધુ બસો દોડાવવામાં આવી હતી। હાલ હું અમરુભાઈ પાંજરિયા હાલ ધારી એસટી ડેપો ખાતે વહીવટી સ્ટાફનો ફરજ બજાવું છું, જેમાં ધારી એસટી ડેપો દ્વારા રેવન્યુ તલાટીની પરીક્ષા હોય। વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ધારી એસટી ડેપોમાં આવવાના હોય તેમના માટે આપણે એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરવામાં આવેલ છે। અમરેલી વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધેલ છે। અમરેલી વિભાગના જિલ્લા નિયામક શ્રી અતુલભાઈ સોલંકી તેમજ એસટી ડેપો મેનેજર શ્રી એમ દાદુ સાહેબના સીધા જ માર્ગદર્શન હેઠળ આવનાર 14 સપ્ટેમ્બરના રોજ રેવન્યુ તલાટીની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે તે માટે વધારાની એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે અને એક્સ્ટ્રા બસોનું એડવાન્સ બુકિંગ પણ અત્રેથી આપણે શરૂ કરી દેવામાં આવેલ છે ધારી એસટી ડેપો ખાતેથી, જેથી કરીને વિદ્યાર્થીઓ રિઝર્વેશન કરાવી શકે તેમજ બસનું ભાડું પણ આપણે રેગ્યુલર જ વસૂલવાનું છે, તેમાં કોઈ વધારો કરવામાં આવેલ નથી। આ ઉપરાંત વિદ્યાર્થીઓના પરીક્ષા કેન્દ્ર રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, ભાવનગર જેવા શહેરોમાં હોવાથી વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે આ રૂટો પર વધુ બસો દોડાવવામાં આવશે। જરૂર જણાય એક્સ્ટ્રા સંચાલન વધારે હાથ ધરવામાં આવશે, જેથી કરીને વિદ્યાર્થીઓ સુખથી શાંતિથી પોતાની પરીક્ષાના સ્થળે પહોંચી શકે અને પોતે પરીક્ષામાં પાસ થઈ શકે। અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।